हेलो फ्रेंड्स, तो आज આપણે ગુજરાતીઓની ફેવરિટ પૂરણપૂરી બનાવીએ છીએ અને એ પણ નવી જ ટ્રીકથી અને હેલ્ધી રીતથી। તો ચાલો જોઈએ બે આપણે નવી ટ્રીક છે। એક તો હેલ્ધી છે, સુગરનો યુઝ નથી કરતા, અને બીજું છે કે થોડું જલ્દી બની જાય એ રીતે બે ત્રણ ટ્રીક છે। તો જુઓ, પહેલાં તો આપણે તુવેર દાળને સારી રીતે વોશ કરી લીધી છે અને ડાયરેક્ટ આપણે કુકરમાં નથી બાફતા, પણ એની અંદર કાંઈ પણ વાસણ અથવા તો ડબરો મૂકી અને આપણે પછી બાફવાની છે, જેથી કરી અને એનું વધારે પાણી ના રહી જાય અને પૂરણ આપણે બનાવીએ ત્યારે વધારે પાણી આપણે એને બાળવું ના પડે ગેસ પર। તો જો હવે આપણી પૂરણપૂરી માટેની જે તુવેર દાળ છે આપણે ડબરામાં રાખી અને બફાઈ ગઈ છે ખૂબ સારી રીતે। તો જો આપણે જોઈ લઈએ, જો ખૂબ જ સારી રીતે બફાઈ ગઈ છે અને એમાં પાણી બિલકુલ નથી, એટલે આપણે એમાં બહુ જ ઓછા પાણીમાં કુકરમાં સારી રીતે બાફી લઈએ। હવે એક મોટું વાસણ લઈ લેવાનું છે। તો અમે વધારે માણસો હતા, મેમ્બર્સ હતા, એટલે મેં એ જ કુકર લીધેલું છે અને હવે આપણે એની અંદર થોડું એવું ઘી લેવાનું છે, 2-3 ચમચી જેટલું, અને પછી જે આપણે દાળ બાફેલી છે એ દાળ આપણે એની અંદર બાફેલી એડ કરીશું અને સાથે આપણે ગોળ એડ કરીશું। તો આપણે જે રીતે સ્વીટ ખાતા હોઈએ છીએ એ રીતે તમે ગોળ વધારે ઓછો એડ કરી શકો। મેં જેટલી દાળ હતી એના 1/3 ગોળ યુઝ કરેલો છે, જેગરી, તો તમે એ રીતે યુઝ કરી શકો છો। તો આપણે ખાંડને યુઝ નથી કરતા અને દાળ ડાયરેક્ટ કુકરમાં નથી બાફતા, એટલે એનું પાણી પણ વધારે નહીં થાય, અને ખાંડ નથી લેતા તો ખાંડનું પાણી પણ નહીં થાય અને ગોળની ફટાફટ પાઈ જેવું થઈ જશે। તો આ બનશે પણ ફટાફટ। અને ફરીથી આપણે બની ગયું છે પૂરણ, તો સેજ ઘી નાખી અને ફરીથી આપણે એને હલાવી લઈએ। તો ખાંડ તો હેલ્થ માટે પણ નથી સારી, ગોળ સારો છે। તો આપણે ગોળવાળી બનાવીએ છીએ તો એ ખૂબ હેલ્ધી પણ બને છે અને ફટાફટ પણ બને છે। તો જો આપણને ઘણા બધા ફાયદા થાય છે। અને પછી આપણે આ પૂરણ રેડી થઈ ગયું છે। તો હવે પૂરણને આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું છે। તો હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું અને રૂમ ટેમ્પરેચરમાં પણ તમે થવા દઈ શકો છો, અને બહુ જ ઉતાવળ હોય તો તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો। તો વચ્ચે આ બધી પણ સાથે તૈયારી કરી લીધી હતી મેં, તો ત્યાં સુધીમાં પૂરણ ઠરી ગયું છે। તો જો હવે આપણે જે પૂરણ ઠરી ગયું છે તો ઘીવાળા હાથ કરી અને હવે આપણે એને આવી રીતે ગોળના અથવા તો લુવા કરી લેવાના છે, જે રીતે આપણે સામાન્ય લોટના રોટલી બનાવવા ટાઈમે બનાવીએ છીએ એ રીતે। તો મેં બધા જ લુવા ગોળના બનાવી લીધા છે। તો હવે આપણે એક જે સાદી ઘઉંની રોટલી બનાવવાની છે, જે આપણે નોર્મલ ઘઉંની રોટલી બનાવીએ છીએ એ જ રીતે લોટ બાંધી અને રોટલી એટલી વણી અને પછી એની અંદર એક ગોળનું અથવા તો લો મૂકી દેવાનું છે અને પછી એને પેક કરી દેવાનું છે। તો જે તમારે ઘણાને એવો પ્રોબ્લેમ હોય છે કે સ્ટીકી થાય છે, તો એવું બિલકુલ નહીં થાય કે લોઢીમાં ચોંટી જાય અથવા તો આપણે વણતી વખતે બહુ સ્ટીકી થાય અને ભીની થઈ જતી હોય, ચોંટી જતી હોય। તો જુઓ, પાટલી વેલણમાં પણ જરાય નહીં ચોંટે અને લોઢીમાં પણ બિલકુલ ચોંટતી નથી। તો જુઓ તમે કઈ રીતે મસ્ત એવી પૂરણપૂરી આપણી તૈયાર થવા જ આવી છે। તો જુઓ, ચોળવા ટાઈમે પણ બિલકુલ એ ભીની સ્ટીકી થતી નથી અને બિલકુલ તૂટતી પણ નથી। જુઓ, બિલકુલ સરસ ફૂલી અને બને છે, જોઈ લો, બિલકુલ એક પણ જગ્યાએથી વણવા ટાઈમે પણ નથી તૂટેલી અને પછી પણ નથી તૂટેલી। અને હવે તમે જે રીતે એને જેટલા ઘીની સાથે ખાવા માંગતા હોય એટલું ઘી એમાં લગાવવાનું છે। પણ પૂરણપૂરીઓ તો ગુજરાતીઓને ખબર જ હશે કે પૂરણપૂરીમાં તો આપણે ફૂલ ઘી જોઈએ છે, ઘીનો ડબરો આપણે સાથે લઈને જ બેસીએ છીએ। તો જો હવે આપણી પૂરણપૂરી બિલકુલ મસ્ત રેડી થઈ ગઈ છે। તો હવે આપણે જમવાની થાળી કરી લઈએ। તો જુઓ, સલાડ મસ્ત અમે બનાવેલું છે, મરચાં તળેલા છે, સાથે મગનું શાક કરેલું છે અને ભાત પણ કરેલા છે। તો ચાલો, હવે અમારી થાળી રેડી થઈ ગઈ છે અને હું બધાને ગરમ ગરમ પૂરણપૂરી બનાવીને આપું છું। તો તમે પણ આ રીતે મસ્ત પૂરણપૂરી એકવાર ટ્રાય કરજો। તો ગોળવાળી બનાવશો તો બહુ સ્ટીકી પણ નહીં થાય અને તરત બની જાય છે। બાય બાય।